સુપર અલ્નીનોનો પાવર એ આવનારા ઓગસ્ટ મહિનાની અંદર વધુ તીવ્રતાથી જોવા મળશે। વરસાદની પેટર્ન આ વર્ષે છે, ગુજરાતની વાત નથી, આખા દેશની એ પેટર્ન પ્રભાવિત થઈ છે, તો એનું એક કારણ અલ્નીનો છે અને છે। જુલાઈ મહિનાના અંતમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે, પરંતુ ઓગસ્ટ મહિનાની અંદર સુપર અલ્નીનોની અસર વધારે પ્રમાણમાં આ બંને મહિનામાં અલ્નીનોની અસર થવાની છે। આ યુરોપિયન વેધર એજન્સીએ પહેલીવાર નથી કહ્યું, ઓસ્ટ્રેલિયાની જે મેટોરોલોજી એજન્સી છે એમણે પણ કહ્યું। અત્યારે જે હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે, આ ગુજરાતની અંદર હવે જે વરસાદની શરૂઆત થશે, આ બીજો રાઉન્ડ છે। બીજા રાઉન્ડમાં આ જે માત્રા છે, ઇન્ટેન્સિટી એ તો વધારે હશે, પણ એનો જે વર્ગ વિસ્તાર છે એ પણ વધારે હશે। તો વચ્ચે લગભગ જો આપણે ગણતરી કરીએ તો 15 દિવસ 17 દિવસનો ગેપ છે। 23 થી 25મી જૂન વચ્ચે પણ વરસાદની આગાહી થઈ હતી ગુજરાતમાં। 23 થી 25મી જૂનમાં ગુજરાતમાં ક્યાંય વરસાદ નહોતો પડ્યો, કેમ કે આજ આ વખતના ચોમાસાની પેટર્ન છે, આજ આ વખતના ચોમાસાનું સત્ય છે। ગમે ત્યારે પરિસ્થિતિ બદલાઈ જાય છે। આ જે સિસ્ટમ બનવા જઈ રહી છે અને જે હવે વરસાદ આવશે એ કચ્છના કેટલાક ભાગોમાં પણ પડશે કે કેન્દ્રીય હવામાન વિભાગે ભારેથી અતિ ભારે વરસાદ જે વિસ્તારોમાં કહ્યા ગુજરાતમાં, એમાં સૌરાષ્ટ્ર અને કચ્છનું નામ સામેલ છે। બીજી તરફ જમ્મુ કાશ્મીરની અંદર ત્યાં વરસાદ એટલો બધો વરસી પડે છે કે ત્યાં કેન્દ્ર સરકારે સતત નિરીક્ષણ કરી રહી એ પ્રકારની સ્થિતિ છે। ક્યાંક નથી વરસી રહ્યો તો ત્યાં એક પણ ટીપું નથી વરસ્યું। ધાર્યા પ્રમાણે કે અનુમાન પ્રમાણે વરસાદ નહીં આવવા દે અલ્નીનો, પણ વરસાદ નહીં પડે એવું બિલકુલ નથી। પડશે, પણ એની માત્રા આપણે નક્કી નહીં કરી શકીએ। ક્યારેક ધોધમાર પડશે, ક્યારેક અતિ ભારે પડશે, ક્યારેક બિલકુલ નહીં પડે। વરસાદ નહીં પડે તો એ ખેડૂતોને પણ ખૂબ મોટું નુકસાન આગામી સમયમાં થાય, આપણે એવું નથી ઈચ્છતા કે ખેડૂતોને નુકસાન થાય। કેન્દ્રીય કૃષિ મંત્રાલય આ વાત માર્ચથી ચલાવી રહ્યું છે, ખેડૂત સુધી પહોંચાડી રહ્યું છે કે ભાઈ આ વખતે ચોમાસામાં આ અલ્નીનો નામની બલા નડવાની છે, તો તમે માનસિક રીતે તૈયાર રહેજો, અથવા તો તમે જે પાક વાવો છો એમાં પણ એ નક્કી કરીને રાખજો કે ચોમાસું નબળું છે તો પછી તમારે ઓછા વરસાદે જે પાક પાકે એ વાવવાની તૈયારી કરી રાખવી પડશે। વિશેષ રજૂઆત ગર્જનાદ સાથે હું છું ભાવિક અને હું છું પ્રદીપ। આજના ગર્જનાદમાં ચર્ચા કરવી છે ખેડૂતો માટે આવેલા એ સારા સમાચારની। જગતનો તાત એ છેલ્લા કેટલાક સમયથી એ રાહ જોઈને બેઠો હતો કે ક્યારે વાવણી માટેનો વરસાદ આવશે, ક્યારે વરસાદ આવશે ને ક્યારે અમે વાવણી કરીશું। ખાસ એવા તાલુકાઓ કે જ્યાં વરસાદ એ હજુ સુધી પડ્યો નથી। ગુજરાતના લગભગ એવા 60 જેટલા તાલુકાઓ છે અને કેટલાક એવા તાલુકાઓ છે કે જ્યાં વાવણી થઈ ચૂકી હતી, પરંતુ વરસાદ એટલો પડ્યો કે જ્યાં બધું તહેસ નહેસ કરી નાખ્યું। સૌરાષ્ટ્રના સૂત્રાપાડાની વાત હોય કે પછી જૂનાગઢના માંગરોળની, કે પછી એ દક્ષિણ ગુજરાતના એ વાપી, વલસાડ, નવસારીની વાત હોય કે સુરતની વાત હોય, તમામ જગ્યા ઉપર એટલો વરસાદ પડ્યો કે જ્યાં વાવણી માટેના વાવેલા એ બિયારણો પણ એ ફેલ થયા અને હવે નવેસરથી વાવણીનો વારો આવ્યો, પણ વરસાદ ક્યાં તેની સૌ કોઈ રાહ જોઈ રહ્યા હતા। અને ગુજરાતમાં હજુ સુધી સાર્વત્રિક વરસાદ ક્યાંય નથી થયો અને તેની વચ્ચે સ્કાયમેટ વેધર દ્વારા જે આંકલન આપવામાં આવ્યું છે ભાવિક, કે ગુજરાતની અંદર 25 થી 30 તારીખની વચ્ચે આખા ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડશે। ચોક્કસ છે, કારણ કે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી સાથે જ્યારે આપણે ગર્જનાદ આની પહેલા કર્યો હતો ત્યારે એમણે પણ કહ્યું હતું કે એક રાઉન્ડ વરસાદનો શરૂ છે। એ વરસાદ એવો છે કે ગુજરાતના કેટલાક ભાગોમાં ધીમી ધારે વરસાદ અથવા તો એ ઝાપટા પડી શકે છે, પરંતુ બીજો રાઉન્ડ જે શરૂ થવા જઈ રહ્યો છે એ જુલાઈ મહિનાના અંતિમ સમયમાં હશે। એટલે કે 20 તારીખ બાદથી અચાનક વાતાવરણમાં પલટો આવશે, ક્યાંક ધીમી ધારે વરસાદ થશે તો ક્યાંક ધોધમાર વરસાદ પડી પણ શકે છે। પરંતુ ક્લાઇમેટ વેધરની જે તસવીરો સામે આવી છે, જે આઈએમડી અમદાવાદ તરફથી જે ગુજરાતનો નકશો જે જાહેર કરવામાં આવ્યો છે, ક્યાં કયું એલર્ટ જાહેર કરવામાં આવતું હોય છે, એમાં
દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના 3 થી 4 ભાગો એવા છે કે જ્યાં યલો એલર્ટ જાહેર કરાયું છે. એટલે કે હવે ધીમે ધીમે વરસાદી સિસ્ટમ ફરી એકવાર સક્રિય થયા અને ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં પ્રદીપ, મહત્વની વાત એ છે કે આ જે સિસ્ટમ બનવા જઈ રહી છે અને જે હવે વરસાદ આવશે એ કચ્છના કેટલાક ભાગોમાં પણ પડશે, ઉત્તર ગુજરાત આખું આવરી લેશે, મધ્ય ગુજરાત આખું આવરી લેશે. એટલે કે જ્યાં વરસાદ નથી પડ્યો ત્યાંના ખેડૂતો માટે જે છે તે ખૂબ રાહતના સમાચાર પણ જે છે તે પ્રદીપ કદાચ કહી શકાય. બિલકુલ, અને એ રાહતના સમાચાર સૌથી વધુ જરૂરિયાતમંદ વિસ્તાર એ કચ્છ છે, ઉત્તર ગુજરાતનો બનાસકાંઠા, વાવ, થરાદ, કે જ્યાં હવે ઘાસચારા માટે પણ રાજ્ય સરકારને પત્ર લખવામાં આવી રહ્યા છે અને તેની વચ્ચે એમના માટે પણ સારા સમાચાર છે કે ત્યાં પણ વરસાદ પડી શકે. બીજી તરફ એક ચિંતા એ પણ હજી સતાવી રહી છે, જે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ પણ કહ્યું હતું, જે અલગ અલગ વેધર એજન્સીઓ પણ કહી રહી છે કે સુપર અલ નીનોનો પાવર એ આવનારા ઓગસ્ટ મહિનાની અંદર વધુ તીવ્રતાથી જોવા મળશે, કે જ્યાં કદાચિત વરસાદની અંદર પણ તેની અસર દેખાય. આ તમામ મુદ્દાઓને લઈને આજના ગર્જનાદમાં ચર્ચા કરવી છે કે જ્યાં શું સ્થિતિ છે આવનારા 5 દિવસ 7 દિવસની અને વરસાદની શું સ્થિતિ. સ્કાયમેટ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે કે ગુજરાતની અંદર હવે વરસાદની શરૂઆત થશે. બીજી તરફ જમ્મુ કાશ્મીરની અંદર ત્યાં વરસાદ એટલો બધો વરસી પડે છે કે ત્યાં કેન્દ્ર સરકારે સતત નિરીક્ષણ કરી રહી એ પ્રકારની સ્થિતિ છે. ક્યાંક નથી વરસી રહ્યો તો ત્યાં એક પણ ટીપું નથી વરસ્યું. આજના ગર્જનાદની અંદર આ તમામ વિષયોને લઈને ચર્ચા કરવી છે. મુફદ્દલ કપાસી આપણી સાથે જોડાય છે આજના ગર્જનાદની અંદર ચર્ચા કરવા માટે. મુફદ્દલ, છેલ્લા ઘણા મહિનાઓથી આપણે સતત વરસાદને લઈને ચિંતા વ્યક્ત કરતા આવ્યા છીએ. સૌથી પહેલા શરૂઆતમાં જ્યારે આપણે ચર્ચા કરી રહ્યા હતા ત્યારે એવી ચર્ચાઓ હતી કે સુપર અલ નીનો, એ વખતે તો જ્યારે એ તીવ્રતા એટલી નહોતી એટલા માટે અલ નીનોની આપણે ચર્ચા કરતા હતા, ત્યારબાદ સુપર અલ નીનોની આપણે ચર્ચા કરી અને હવે તેની વચ્ચે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડે તેવી શક્યતા 25થી લઈને 29-30 તારીખ સુધી, લગભગ 1.5 મહિના પછી ગુજરાતમાં ક્યાંક સાર્વત્રિક વરસાદની આશા. કેમ કે દર વખતે ગુજરાતની અંદર 15 જૂનથી ચોમાસું શરૂ થાય એની જગ્યાએ હવે જુલાઈથી શરૂ થયું અને જુલાઈના અંતમાં સારો વરસાદ. જો સૌથી પહેલાં તો આપણે એ વાત સ્વીકારવી જ પડે કે ચોમાસાની જે પેટર્ન છે આ વખતે આપણે જોઈ અને એમાં આપણે લગાતાર સુપર અલ નીનોને સામેલ કરીને રિપોર્ટ્સ બતાવ્યા કે જે પણ વરસાદની પેટર્ન આ વર્ષે છે, ગુજરાતની વાત નથી આખા દેશની, એ પેટર્ન પ્રભાવિત થઈ છે. તો એનું એક કારણ અલ નીનો છે અને છે. પણ એ પછી શું આગળ શું થવાનું છે, હવામાન વિભાગની સાથે સાથે જે અલગ અલગ વેધર ફોરકાસ્ટ એજન્સી છે એમનું શું અનુમાન છે. જુઓ, અત્યારે થોડી વાર પહેલાં હમણાં જ એક સમાચાર એવા મળ્યા છે જેનાથી એક વાત નિશ્ચિત થાય છે. ગુજરાતની વાત કરીએ તો જુલાઈમાં હવે જેટલા દિવસ બચ્યા છે, એટલે જે સ્કાયમેટ વેધરની આગાહી છે એના ઉપર આવું એ પહેલાં મારે એ કહેવું છે કે જુલાઈમાં હવે જેટલા દિવસ બચ્યા છે એ તમામ દિવસ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. મોટા ભાગના વિસ્તારોને આ વરસાદ આવરી લેશે. આ વરસાદની માત્રા સામાન્યથી લઈને મધ્યમ, ભારે અને કેટલાક સંજોગોમાં અતિ ભારે વરસાદ પણ હોઈ શકે છે. હવે હું તમને એવું કહું કે આવું શા માટે, જ્યારે આપણે એક અહેવાલ બતાવ્યો છે આજે જ કે સ્કાયમેટ વેધર કહી રહ્યું છે કે 25મી જુલાઈથી 29મી જુલાઈ ગુજરાતમાં મેઘ તાંડવ સર્જાય એ પ્રકારનો જે સંકેત છે એ મળી રહ્યો છે. જે મેપ રિલીઝ કર્યા છે એમાં, અને એમાં ખાસ તો 28, 29, 27, 28 અને 29 આ 3 દિવસ એવા છે કે જ્યાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. તો અહીંયા વાત શરૂઆત થાય છે 25મી જુલાઈથી. તો હું શા માટે એવું કહી રહ્યો છું કે જેટલા દિવસ જુલાઈના બાકી બચ્યા છે ગુજરાતમાં એ તમામ દિવસ મેઘમહેર થઈ શકે છે. જો થોડી વાર પહેલાં કેન્દ્રીય હવામાન વિભાગે એક લેટેસ્ટ અપડેટ રિલીઝ કર્યું છે અને એ જે અપડેટ રિલીઝ કર્યું છે એમાં જે પશ્ચિમ ભારત છે કે જેમાં ગુજરાત પણ સામેલ છે, આઇસોલેટેડ હેવી રેનફોલ લાઇકલી ઓવર ગુજરાત રિજન ડ્યુરિંગ 19th to 25th જુલાઈ, એટલે આજથી 25મી જુલાઈ સુધી ગુજરાતના છૂટાછવાયા વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. આ જે અત્યારે હું અપડેટ આપી રહ્યો છું એ થોડી વાર પહેલાં જ કેન્દ્રીય હવામાન વિભાગે રિલીઝ કર્યું છે. એટલે કે એક મજબૂત વરસાદી સિસ્ટમ છે, બંગાળની ખાડીમાંથી બનીને એ સિસ્ટમ આવી, એની સાથે એક બીજો સપોર્ટ છે, રાજસ્થાનમાં એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન છે. આ બંને પરિસ્થિતિઓ ભેગી થઈને ગુજરાતમાં વરસાદી માહોલ બનાવી રહી છે
અને એટલે જ કેન્દ્રીય હવામાન વિભાગે આ જે ડેટા આપ્યો છે એ 19મી જુલાઈએ આપેલો ડેટા છે. 19 થી 25ની વચ્ચે ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છ, જો આમાં કચ્છનું નામ લખ્યું છે, કચ્છ જે છે એ વરસાદની રાહ શરૂઆતથી જોઈ રહ્યું છે અને વેરી હેવી રેનફોલ એવું પણ લખ્યું છે, અતિ ભારે વરસાદ પણ પડી શકે છે. અહીંયા સંભાવનાઓ છે એટલા માટે કે આપણે જોઈએ છીએ આ વર્ષે શરૂઆતથી જોતા આવ્યા છીએ. જૂનના અંતમાં જ્યારે વરસાદી માહોલ બન્યો હતો, આપણે યાદ છે, મને બરાબર યાદ છે, 23 થી 25મી જૂન વચ્ચે પણ વરસાદની આગાહી થઈ હતી ગુજરાતમાં. 23 થી 25મી જૂનમાં ગુજરાતમાં ક્યાંય વરસાદ નહોતો પડ્યો. આગાહી થઈ હતી, વરસાદ નહોતો પડ્યો. આ સત્યને, આ શબ્દોને બરાબર સમજવા જોઈએ, કેમ કે આજ આ વખતના ચોમાસાની પેટર્ન છે, આજ આ વખતના ચોમાસાનું સત્ય છે. ગમે ત્યારે પરિસ્થિતિ બદલાઈ જાય છે. આજે 19મી જુલાઈ આપણે બેઠા છીએ, 25મી જુલાઈથી 29મી જુલાઈ 5 દિવસની આગાહી કરી રહ્યા છે, પણ 21મી જુલાઈએ જ્યારે ફરીથી આપણે જોઈશું, સ્કાયમેટ વેધરનો ડેટા જોઈશું, કેન્દ્રીય હવામાન વિભાગનો ડેટા જોઈશું, તો ચિત્ર બદલાયેલું હશે. એટલે આ વખતે હવામાન છે એ કળવા નથી દઈ રહ્યું, અથવા તો જે આગાહી છે એ દર 24-48 કલાકે બદલાઈ રહી છે. કેટલીક સિસ્ટમો અચાનક સર્જાઈ રહી છે, કેટલીક સિસ્ટમો અચાનક વિખેરાઈ રહી છે. આ સત્યને સમજી જવું જોઈએ કે કોઈ અનુમાન અંતિમ નથી. પણ મોટી વાત એ છે કે કેન્દ્રીય હવામાન વિભાગે ભારેથી અતિ ભારે વરસાદ જે વિસ્તારોમાં કહ્યા, ગુજરાતમાં એમાં સૌરાષ્ટ્ર અને કચ્છનું નામ સામેલ છે, જે વરસાદની રાહ જોઈ રહ્યા છે. વાત સ્કાયમેટ વેધરની, સ્કાયમેટ વેધરે પણ ડેટા આપ્યો છે કે 21 જુલાઈથી વરસાદ પડશે. 21, 22, 23, 24 તમામ દિવસ વરસાદની આગાહી છે, પણ મોટા ભાગે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્ર માટે આગાહી છે. મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત કે કચ્છ માટે આગાહી નથી આગામી 4 થી 5 દિવસ. એના માટે 25મી સુધી રાહ જોવી પડશે. બંને ડેટાને એકઠા કરીએ તો એનો અર્થ એવો સરે છે કે જુલાઈના જે છેલ્લા 10 દિવસ બચ્યા છે એ તમામમાં ગુજરાતમાં વરસાદ પડવાના સંજોગો દેખાઈ રહ્યા છે. મુફદ્દલ, એક વાત એ પણ સમજવી છે કે થોડા સમય પહેલા જ્યારે આપણે ગર્જનાદમાં પરેશ ગોસ્વામીને બેસાડ્યા હતા, ત્યારે તેમણે એવું પણ કહ્યું હતું કે જુલાઈ મહિનાના અંતમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે, પરંતુ ઓગસ્ટ મહિનાની અંદર સુપર અલ્નિનોની અસર વધારે પ્રમાણમાં થાય તેવી પણ સંભાવના છે. સુપર અલ્નિનોની અસરને લઈને આપણે ન્યૂઝરૂમે પણ એક અહેવાલ દર્શાવ્યો હતો, જે પરેશભાઈએ કહ્યું એની પહેલાં પણ એક અહેવાલ આપણે દર્શાવ્યો હતો. અને એ અહેવાલ જ્યારે આપણે દર્શાવ્યો ત્યારે યુરોપિયન જે વેધર ફોરકાસ્ટ એજન્સી છે એને ક્વોટ કરીને આપણે અહેવાલ દર્શાવ્યો હતો. એ જે અહેવાલ હતો એમાં તમને યાદ હશે કે યુરોપની જે યુરોપિયન મીડિયમ વેધર ફોરકાસ્ટ જે એજન્સી છે એમણે કહ્યું હતું કે અલ્નિનો આ વખતે જૂન કે જુલાઈ નહીં પણ ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં પણ વરસાદ ખોરવી શકે છે. હવે ખોરવવાથી ઘણો બધો અર્થ સમજવો જેવો છે. ખોરવવું એટલે એવું નહીં કે દુષ્કાળ પડશે. ખોરવવું એટલે કે એક સિસ્ટમ બને, એને અલ્નિનોની અસરના કારણે વિખેરાઈ પણ જાય. એટલે જે આપણે જૂનમાં જોયું, જે જુલાઈમાં જોયું, જુલાઈની જ તમને વાત કરું, 8મી જુલાઈ વરસાદનો અંતિમ દિવસ હતો પહેલા રાઉન્ડનો. એ પછી લગભગ તમામ આગાહીકારો અને જે વેધર મોડલ હતા, ફોરકાસ્ટ મોડલ, એના મુજબ 15-16 જુલાઈ આજુબાજુ ગુજરાતમાં વરસાદી માહોલ સર્જાય એવી વાત હતી. 15-16 જુલાઈ ગુજરાતમાં વરસાદ ચોક્કસથી પડ્યો, પણ એ અનુમાનથી ખૂબ ઓછો પડ્યો. છૂટાછવાયા વિસ્તારમાં દક્ષિણ ગુજરાતમાં પડ્યો મોટા ભાગે, તો બાકી ક્યાંય ન પડ્યો. અને એ વાત આખી આવી ગઈ 22-23 જુલાઈએ. હવે લેટેસ્ટ અપડેટ એવું છે કે 24-25 જુલાઈએ માહોલ બને છે. એટલે જે 5-7 દિવસનો ગેપ હતો એ અત્યારે જ ઓલરેડી 10 દિવસથી ગુજરાતમાં વિરામ જેવી સ્થિતિ છે. હજુ થોડા દિવસ એટલો બધો વરસાદ નહીં હોય કે જેને આખા ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ એવું આપણે કહી શકીએ. એટલે આ બધી જે ઇફેક્ટ છે એની સાથે સાથે ઓગસ્ટ મહિનો અને સપ્ટેમ્બર મહિનો, આ બંને મહિનામાં અલ્નિનોની અસર થવાની છે. આ યુરોપિયન વેધર એજન્સીએ પહેલીવાર નથી કહ્યું, ઓસ્ટ્રેલિયાની જે મેટોરિયોલોજી એજન્સી છે એમણે પણ કહ્યું, યુએનની જે વર્લ્ડ મેટેરિયોલોજી ઓર્ગેનાઇઝેશન છે, WMOના નામથી ઓળખાય છે, અને એક બહુ જાણીતી પ્રતિષ્ઠિત સંસ્થા છે NOAA, નોઆ નામથી એ સંસ્થાને ઓળખાય છે. એ નોઆએ પણ આગાહી કરી છે કે અલ્નિનો વરસાદને વિખેરી નાખશે.
તમને યાદ હશે આપણે જયપ્રકાશ માડકજી સાથે ચર્ચા કરી ત્યારે એમણે પણ કહ્યું હતું, એ ગ્રહોના આધારે આગાહી કરે છે, પણ એમણે પણ કહ્યું હતું કે અલ્નીનો છે ને એ વરસાદને વિખેરી નાખે છે, એની સાથે સાથે વરસાદની માત્રાને બદલી નાખે છે. એટલે કે ક્યાંક વરસાદ સતત પડી જાય. હમણાં શરૂઆતમાં જે રીતે પ્રદીપે કહ્યું કે જમ્મુ કાશ્મીરમાં વાદળ ફાટે એવી સ્થિતિ છે, તો આપણે ત્યાં કચ્છ અને ઉત્તર ગુજરાત એવા છે કે જે રાહ જોઈ રહ્યા છે કે ભાઈ વરસાદનું એક ટીપું તો આવે. આ અનિયમિતતાઓ સર્જે એનું જ નામ અલ્નીનો. અને એ અલ્નીનોની સામે ઓગસ્ટમાં એક પોઝિટિવ સાઇન એ છે કે ઓગસ્ટની શરૂઆતમાં સંકેતો મળી રહ્યા છે કે ઇન્ડિયન ઓશન ડાયપોલ જે આઈઓડી કહેવાય છે એ આઈઓડી પોઝિટિવ થઈ જવાનો છે ઓગસ્ટના શરૂઆતમાં. અને જો એ પોઝિટિવ થયો તો અલ્નીનોની અસરને વધતા ઓછા અંશે ખાળી શકશે. પણ આ આખું ચોમાસું આપણે યાદ રાખવું પડશે કે અલ્નીનોની અસર થવાની છે, છેક અંત સુધી થવાની છે. ધાર્યા પ્રમાણે કે અનુમાન પ્રમાણે વરસાદ નહીં આવવા દે અલ્નીનો, પણ વરસાદ નહીં પડે એવું બિલકુલ નથી. પડશે, પણ એની માત્રા આપણે નક્કી નહીં કરી શકીએ. ક્યારેક ધોધમાર પડશે, ક્યારેક અતિ ભારે પડશે, ક્યારેક બિલકુલ નહીં પડે. અચ્છા, વરસાદની અંદર જે બ્રેક લાગે છે, મોન્સૂન બ્રેક, ક્યારેક 5 દિવસનો હશે, ક્યારેક 10 દિવસનો હશે, ક્યારેક સળંગ 10 દિવસ વરસાદ પડશે. આ બધી જ પરિસ્થિતિ આપણને આ વર્ષના ચોમાસામાં જોવા મળવાની છે. અચ્છા મુફદ્દલ, તો આપણે એવું નક્કી કરી શકાય કે અત્યારે જે હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે, આ ગુજરાતની અંદર હવે જે વરસાદની શરૂઆત થશે, આ બીજો રાઉન્ડ છે. પહેલો રાઉન્ડ જુલાઈના પહેલા સપ્તાહની અંદર, બીજો રાઉન્ડ જુલાઈના અંતિમ સપ્તાહની અંદર. તો વચ્ચે લગભગ જો આપણે ગણતરી કરીએ તો 15 દિવસ 17 દિવસનો ગેપ છે. અને આ જ પ્રકારનો 15-17 દિવસનો ગેપ એ જૂન મહિનાની અંદર આપણને જોવા મળ્યો કે 15 જૂને જે ચોમાસું શરૂ થતું હતું એ 30 જૂનની આસપાસ થયું. તો ઓગસ્ટની અંદર પણ આ જ પ્રકારની સિસ્ટમ રહેવાની શક્યતાઓ ખરી છે. બિલકુલ. એટલે હવે જે બીજો રાઉન્ડ જેને આપણે ક્યારથી શરૂ થયો એમ જોવા જઈએ તો એ કદાચ 2-3 દિવસ પછી એવી પરિસ્થિતિ પેદા થશે કે બીજો રાઉન્ડ શરૂ થાય. તો જેમ તમે કહ્યું એમ 12 થી 13 દિવસનો ગેપ બે રાઉન્ડની વચ્ચે છે. પણ જે બીજો રાઉન્ડ છે એમાં જે ઇન્ટેન્સિટી છે વરસાદની માત્રા એ કેટલી વરસે છે એના ઉપરથી બધું નક્કી થશે. કેમ કે પહેલા રાઉન્ડમાં ઇન્ટેન્સિટી ખૂબ સારી હતી, પણ તમે જુઓ કે મધ્ય ગુજરાત, ઉત્તર સૌરાષ્ટ્ર, પશ્ચિમ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છ, હું આ 5 પ્રદેશ બોલ્યો, 5 પ્રદેશના ક્ષેત્ર બોલ્યો. એટલે સૌરાષ્ટ્રમાં પણ પશ્ચિમ સૌરાષ્ટ્રના 2-3 જિલ્લા આવી જાય, દ્વારકા, જામનગર, પોરબંદર, જ્યાં એટલો વરસાદ નથી. ઉત્તર સૌરાષ્ટ્ર, સુરેન્દ્રનગર, મોરબી, ત્યાં એટલો વરસાદ નથી. ઉત્તર ગુજરાત, બનાસકાંઠા સહિત કેટલાક જિલ્લાઓ છે કે ત્યાં એટલો વરસાદ નથી. ને કચ્છમાં ઘણા બધા જિલ્લામાં વરસાદ નથી. એટલે કે જે વરસાદ પહેલા રાઉન્ડમાં પડ્યો ભલે 15 દિવસ લેટ હતો, પણ એની ઇન્ટેન્સિટી જોરદાર હતી. ફેલાવો કેટલો હતો? તો દક્ષિણ ગુજરાત અને મોટાભાગનું સૌરાષ્ટ્ર આટલો ફેલાવો હતો. પણ અહીંયા જે સંકેત સ્કાયમેટના ડેટામાં મળી રહ્યા છે એ એવા મળી રહ્યા છે કે બીજા રાઉન્ડમાં આ જે માત્રા છે, ઇન્ટેન્સિટી, એ તો વધારે હશે, પણ એનો જે વર્ગ વિસ્તાર છે એ પણ વધારે હશે. એટલે કે પહેલા રાઉન્ડ કરતાં બીજા રાઉન્ડમાં વધારે વિસ્તારને એ આવરી લેશે. મોટા ભાગે કચ્છમાં અને ઉત્તર ગુજરાતમાં જોરદાર વરસાદ થવાની સંભાવના છે. આપણે જે ડેટાનું આકલન કરી રહ્યા છે એના આધારે આ વાત થઈ રહી છે. આ પ્રમાણે જો વરસાદ પડે છે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં, તો લગભગ એવું થશે કે જુલાઈના અંત સુધીમાં ગુજરાતમાં કોઈ વિસ્તાર બાકી નહીં હોય જ્યાં સારો કહી શકાય એવો વરસાદ ન પડ્યો હોય. અને પછી જો ઓગસ્ટની શરૂઆતમાં જ, જેવી રીતે આની પહેલાં આપણે 2 એક્સપર્ટ સાથે ચર્ચા થઈ, બંનેએ કહ્યું કે ભાઈ ઓગસ્ટની શરૂઆતમાં ઇન્ડિયન ઓશન ડાયપોલ પોઝિટિવ થઈ જવાનો છે અને મજબૂત થઈ જવાનો છે. હવે આ બધું કેવું છે, 48-72 કલાકનો ખેલ છે. 48-72 કલાક પહેલાં જે આઈઓડી વીક કહેવાતો હોય, 48-72 કલાકમાં એ મજબૂત થઈ જાય. અને જો એવું થાય તો ઓગસ્ટના શરૂઆતમાં પણ સારો વરસાદ પડશે. તો મોટા ભાગે જે અત્યારની પરિસ્થિતિમાં આપણે જે ચિંતાનો માહોલ છે, ખાસ કરીને યુરોપિયન વેધર એજન્સીએ પણ જ્યારે એલર્ટ આપ્યું હતું ભારતને લઈને અને ખાસ કરીને પશ્ચિમ ભારત ઇન્ક્લુડિંગ ગુજરાતને લઈને, તો એમણે જે ચિંતાઓ વ્યક્ત કરી હતી એમાં જળાશયોમાં જળ સંગ્રહ ન થઈ શકે, એટલો વરસાદ જ ના પડે કે બધા જળાશયો છલકાય. કેમ કે દર વર્ષે આપણે 110%થી વધારે વરસાદ પડે છે છેલ્લા કેટલાક વર્ષોથી.
તો બધા જળાશયો છલકાઈ જાય છે અને જ્યારે એ જળાશયો છલકાઈ જાય છે તો આપણી પાણીની જે ચિંતાઓ છે શિયાળુ પાકને લઈને અથવા તો ઉનાળામાં પાણીની સમસ્યા આપણે તંગી જોઈ જ નથી છેલ્લા કેટલાક વર્ષોમાં. અંતરિયાળ વિસ્તારોમાં ક્યાંક બનતું હશે પણ પહેલાં જે થતું હતું ઉનાળો આવે એટલે બધા ડેમ તળિયા ઝાટક એવું નહોતું થતું. જો જુલાઈના અંતિમ 10 કે 11 દિવસ અને ઓગસ્ટના શરૂઆતમાં આયોડી પોઝિટિવ મજબૂત થઈ ગયો તો આ બધું જ જો અને તો નીકળી જશે અને ફરી પાછું આપણે એવું થશે કે ભાઈ જળાશયોમાં મજબૂત જળ સંગ્રહ થઈ શકશે. પણ જો એવું ન થયું, ફરી પાછો ઓગસ્ટ શરૂ થાય ને 15 દિવસનો ગેપ પડી ગયો તો એ વાત લખી રાખજો કે જળાશયોની અંદર પાણીની તંગી થશે, એટલો જળભરાવ નહીં થાય, એટલો જળ સંચય નહીં થઈ શકે જેટલો છેલ્લા આપણે 10 વર્ષમાં થાય છે. સવાલ એ પણ છે કે આને પહેલા પણ આપણે જોયું છે કે 2 થી 3 વખત કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણ એ નિવેદન આપી ચૂક્યા છે અને એ સતત લગાતાર આ જે અત્યારે સિસ્ટમ બનતી હોય અથવા તો સુપર અલનીનોની જે ચર્ચાઓ છે એમની ઉપર નજર રાખીને બેઠા છે. સરકારમાં પણ એમની ચર્ચાઓ થઈ રહી છે. રાજ્ય સરકાર હોય કે પછી કેન્દ્ર સરકાર હોય, એ તમામ આમ તો તૈયારીમાં છે કે જો કંઈ પણ તકલીફ હોય તો પછી એમને નિવારવા માટે, એમને લડવા માટે સામે તૈયાર બધું જ છે. ખેડૂતોને પણ જળ સંચય માટેની વાત કરવામાં આવી હતી, જે પોતાના પાકની બચત કેવી રીતે કરવું તેને લઈને પણ વાત કરવામાં આવી હતી. પરંતુ જે લોકોએ વાવણી કરી દીધી છે એમના માટે પણ એક મુશ્કેલી ભર્યો સમય કદાચ આવે અને જે લોકોએ હજુ સુધી વાવણી નથી કરી, જે રીતે હવામાન નિષ્ણાંત હવામાન વિભાગ જે રીતે કહી રહ્યું હતું કે ભાઈ વરસાદ જોઈ અથવા તો તમે આગાહી જોઈ અને પછી તમે એ રીતે વાવણી કરજો, બાકી પછી વરસાદ નહીં પડે તો એ ખેડૂતોને પણ ખૂબ મોટું નુકસાન આગામી સમયમાં થાય. આપણે એવું નથી ઈચ્છતા કે ખેડૂતોને નુકસાન થાય અને આપણે એવી પણ વાત ન કરીએ કે ખેડૂતો સુધી કદાચ ભ્રામક એવી વાત પહોંચે અને ખેડૂતો એવું કહે કે ભાઈ આ તો જો બધા અફવાઓ થાય છે, પરંતુ જે સત્ય છે અને જે હવામાન વિભાગ કહી રહ્યું છે એ પણ આપણે જ કહી રહ્યા છે ને કેટલીક વાતો આપણે જે કહી છે એ પણ સાચી પડી છે. બિલકુલ, એટલે લગાતાર ન્યૂઝરૂમે જે અહેવાલો દર્શાવ્યા છે મોટા ભાગના અહેવાલો જે છે સાયન્ટિફિક ડેટાના આધારે હોય છે અને એ ડેટા પ્રમાણે એ અહેવાલો સાચા પડ્યા છે. ચાહે પહેલા રાઉન્ડની વાત હોય, ચાહે બીજા રાઉન્ડ પહેલાં જે વરસાદનો ગેપ પડવાનો છે એની વાત હોય, ચાહે અલનીનોની ઇફેક્ટની વાત હોય, ઘણા બધા અહેવાલ છે એ સટીક સાચા એટલા માટે પડ્યા છે કે સાયન્ટિફિક ડેટાના આધારે છે. પણ જે બલાનું નામ અલનીનો છે એ એવી બલા છે કે વૈજ્ઞાનિકો પણ એનો પૂરતો અંદાજ નથી કાઢી શકતા. જો એ કાઢી શકતા હોત તો પછી એવું બને જ નહીં કે વરસાદ આટલા દિવસ નહીં પડે, આટલા દિવસ પડશે, માત્ર ફોરકાસ્ટ કરવું પડે, અનુમાન લગાવવું પડે. આગાહીમાં પણ એવું જ છે. આગાહી સંપૂર્ણપણે સાચી એટલે નથી પડતી કેમ કે કેટલાક હવામાનના ફેરફારો, આબોહવાના જે ફેરફારો છે એ અનિર્ધારિત રીતે આવતા હોય છે. જેવી રીતે હું તમને યાદ અપાવું કે જ્યાં સુધી ટાઇફૂન 22 નહોતું આવ્યું ત્યાં સુધી એનો ઉલ્લેખ જ નહોતો કે ટાઇફૂન 22 ભલે ત્યાં વિયેટનામ પાસે આવવાનું હોય, ચીન પાસે, પણ એ ભારતના ને ગુજરાતના ચોમાસાને અસર કરશે. જ્યારે ટાઇફૂન 22 પસાર થયું નજીકથી, ચીન ને વિયેતનામ નજીકથી, ત્યારે એ વાત આવી કે ભાઈ બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બનવાની હતી, એ સિસ્ટમ ગુજરાતમાં વરસાદ લાવવાની હતી, એ સિસ્ટમ બને એ પહેલાં ટાઇફૂન 22 એમાંથી ભેજ ખેંચી લીધો અને એના કારણે એ સિસ્ટમ મોડી બની. હવે અત્યારે બંગાળની ખાડીમાં સિસ્ટમ એક્ટિવ થઈ છે, પણ એ જે ગેપ પડ્યો, મોડું થયું, એ શેના કારણે થયું? તો એ પણ એક કુદરતી પ્રક્રિયાના કારણે થયું, એક ટાઇફૂનના કારણે થયું. જેનું અનુમાન લગાવાયું હતું કે ભાઈ ટાઇફૂન 22 આવવાનું છે, પણ એ ટાઇફૂન 22નો જે મેપ હતો, રૂટ હતો, તમે સમજો જેટલા પણ સાયક્લોન આવે છે, ટાઇફૂન આવે છે, એના રૂટ નિર્ધારિત નથી હોતા. અનુમાન હોય છે કે ભાઈ આ ટાઇફૂન, દાખલા તરીકે તમને યાદ હશે ભૂતકાળમાં આપણે ત્યાં પણ એવું થયું છે કે ગુજરાતના કિનારે લેન્ડફોલ કરશે વાવાઝોડું, એવી આગાહી કરાઈ હોય. કેવી રીતે કે એક સંભવિત રૂટ નક્કી કરાયો હોય કે ભાઈ અહીંથી આમ આવશે એમ. પણ તમને યાદ હશે કે ઘણી વખત આપણે એવા સમાચાર આપણે જ દર્શાવ્યા છે કે વાવાઝોડું ગુજરાતમાં લેન્ડફોલ કરવાનું હતું પણ ઓમાન તરફ ફંટાઈ ગયું. તો એ જે ફંટાવાનું છે એનો રૂટ ચેન્જ કરે છે, એનો ટ્રેક ચેન્જ કરે છે, એની આગાહી નથી થઈ શકતી. આ સેમ સિચ્યુએશન છે જેનું મેં ઉદાહરણ આપ્યું કે અલનીનોમાં પણ એ ક્યારે ચોમાસું વિખેરી નાખે, ક્યારે ચોમાસું મજબૂત બનાવી દે, ક્યારે ગુજરાત પર 2 કે 3 કે 4 સિસ્ટમો એકસાથે એક્ટિવ થઈ જાય અને જોરદાર વરસાદ લાવે, આ બધું જ પૂર્વ નિર્ધારિત 100% નથી હોતું.
ગમે ત્યારે આ બધી સિસ્ટમ હવાની દિશા, પવનની ઝડપ એના આધારે ફેરફાર થતા હોય છે. એમાં ઘણીવાર કોઈ સિસ્ટમ મજબૂત બને છે, ઘણીવાર કોઈ સિસ્ટમ નબળી થઈને વિખેરાઈ જાય છે. આ બધી જ પરિસ્થિતિઓ પેદા થાય છે. અને એટલા માટે જ ઘણા બધા જે ખેડૂત મિત્રો છે એમણે વાવણી મોડી કરી અથવા તો બાકી રાખી હતી. અને ઘણા બધા મિત્રોએ જે વાવણી કરી છે એમાં પેટર્ન ચેન્જ કરી છે. એટલે કે એમને ખબર પડી કે ભાઈ આ વખતે ચોમાસાનું કંઈ નક્કી નથી, આવે તે ઓછો આવે, વધારે આવે. તો એમણે શું કર્યું કે ભાઈ જેમાં સૌથી ઓછી ચિંતા હોય ને એ પ્રકારના પાક વાવો. એવા નહીં કે ભાઈ જ્યારે સૌથી પહેલાં કેન્દ્રીય હવામાન વિભાગે સ્કાયમેટે અનુમાન લગાવ્યું કે ભાઈ આ વર્ષે ચોમાસું નબળું રહેશે, તો ત્યારથી જ તૈયારી હતી. અને કેન્દ્રીય કૃષિ મંત્રાલય આ વાત માર્ચથી ચલાવી રહ્યું છે, ખેડૂત સુધી પહોંચાડી રહ્યું છે કે ભાઈ આ વખતે ચોમાસામાં આ અલ્નીનો નામની બલા નડવાની છે, તો તમે માનસિક રીતે તૈયાર રહેજો. અથવા તો તમે જે પાક વાવો છો એમાં પણ એ નક્કી કરીને રાખજો કે ચોમાસું નબળું છે તો પછી તમારે ઓછા વરસાદે જે પાક પાકે એ વાવવાની તૈયારી કરી રાખવી પડશે. જો કે તમે વિચારો કે 2.5 લાખ ક્વિન્ટલ બિયારણ કેન્દ્ર સરકારે અલગ મુકાવી રાખ્યું હોય કે ભાઈ પાક નિષ્ફળ જ જાય છે, તો ફરીવાર વાવવા માટે ખેડૂતને બિયારણની તંગી ન પડે એના માટે કેન્દ્ર સરકારે બિયારણ રિઝર્વ રાખ્યું છે. એટલે સરકારની તરફથી તૈયારીઓ છે. પણ હું એ જ કહું છું કે જો સરકારને પરફેક્ટ ખબર હોય કે અહીંયા પડવાનો છે અને અહીંયા નથી પડવાનો, તો પછી એ જ પ્રમાણેની તૈયારી થાય ને. પણ આમાં મેં કહ્યું એમ શરૂઆતથી અંત સુધી આ વાત હંમેશા કાયમ રહેવાની છે કે ક્યારે ચોમાસું પલટાય, ક્યારે વિખેરાય, ક્યારે મજબૂત બની જાય, આ બધું જો અને તો ઉપર નિર્ભર છે. આ ક્યારેય ફિક્સ નથી હોતું. પણ આપણે જે ડેટા આપીએ છીએ, સાયન્ટિફિક વૈજ્ઞાનિક રીતે જે ડેટા આપણને મળે છે એ આપણે જનતા સુધી પહોંચાડીએ છીએ કે ભાઈ હવે આ એજન્સી છે આવું કહી રહી છે કે ભાઈ આટલા દિવસમાં આટલો વરસાદ પડવાનો છે. બિલકુલ. આભાર મુફદ્દલ, જોડાવા બદલ અને માહિતી આપવા બદલ. તો જે ગુજરાતની અંદર હાલ વરસાદની સ્થિતિને લઈને ચર્ચાઓ ચાલી રહી છે કે હવે વરસાદના બીજા રાઉન્ડની શરૂઆત થશે. આ એ આશાસ્પદ શરૂઆત છે ગુજરાતના ખેડૂતો માટે, આશાસ્પદ એ જગતના તાત માટે. કેમ કે જે મીટ માંડીને સતત બેઠો હતો, ગુજરાતની અંદર હજુ પણ લગભગ 40% વિસ્તારો એવા છે કે જ્યાં એ વરસાદ આધારિત ખેતી થાય છે, કે જ્યાં દર વર્ષે માત્ર એક જ વખત વરસાદની રાહ જોઈને ખેડૂતો બેઠા હોય છે. બાકી લગભગ 50 થી 60% વિસ્તારો એવા છે કે જ્યાં નદી, જળાશયો, ડેમ અથવા તો નર્મદાની જે કેનાલો નીકળી રહી છે એમાંથી પિયત માટેનું પાણી લઈ અને ખેતી કરતા હોય છે. એટલે આશાસ્પદ ખેડૂતો હજી 40% ઉપર ગુજરાતની અંદર છે અને એમની આશા એ અત્યારે એ આકાશ તરફ મીટ માંડીને બેઠી છે કે આ એ બીજા રાઉન્ડની અંદર સાર્વત્રિક વરસાદ પડે કે જેના કારણે આખો વર્ષ એ જગતનો તાત ફરી એકવાર ખુશી સાથે જોવા મળે. તમારું શું માનવું છે ને તમારા વિસ્તારની અંદર શું સ્થિતિ? ખેડૂતોએ કેટલા વિસ્તારની અંદર વાવણી કરી છે, કેટલા વિસ્તારની અંદર વાવણી બાકી છે, એ અમારા કમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.